વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો આપણે અત્યારે આવી ગયા હતા દુકાને. કંટાળ તો આવે, શું કરીએ? તો મિત્રો આજે બધા જે પેલા બંટી બા હતા એ જ્યાં પોણી પાવા અને છગનબા નોકરી જતા રે. હું બંટીબા બે જણા એકલા હિયા મિત્રો. આજ તો સાયકલ બે દાવાની કાલની કાઢી હતી, કાલ ધોઈ હતી આપણે સાયકલ. ચબૂતરો બતાવે આપણો ચબૂતરો. આ ચબૂતરો હ મિત્રો આ જોવા ભાઈ બતાવે ચબૂતરો પંખી ઘર હમણાં નવું જ બનાવેલું હ. એમાં અમે સવારે રોજ દુકાન ખોલીએ ને એટલે રોજ સવારે અમે એમાં દાણા ને એવું નાખીએ, ઝાર ને એવું કબૂતર ને એટલી સેવા કરીએ. તો એવી સેવા મિત્રો તમે પણ કરજો, બરોબર. અને અત્યારે એની સાફ સફાઈ ચાલે, બતાવો ભાઈ અંદર. જો ભાઈ ઓટલા ઉપર સાફ સફાઈ ચાલે. જોવા મિત્રો, અને જે હોમું લિસ્ટ બધું દેખાય ને તમને એ આ ચબૂતરામાં જેને સહયોગ કર્યો, કોઈને 5,000 આલ્યા, કોઈને લાખ આલ્યા, એ બધાના નામ છે મિત્રો. તો મિત્રો આપણો એસપી આવી ગયો. એના ડેટથી આપણે વિડીયો અપલોડ કરીએ છીએ. હેલો ગાઈસ, પૈસા ખોઈ જાય. આ તો મિત્રો આપણે અત્યારે આવી ગયા હતા, કથા હતી કર અને આટલા બે દા પછી લગન હોય તો પાછળની લોકેશન તમે જોઈ શકો છો. આપણો એસપી કથામાં જઈએ છીએ અમે. ના, આપણે કથાનું લોકેશન જોઈ ના આવીએ. લોકેશન તો જોઈને આવ્યા પણ પાછું જવાનું હતું. તો અમે 9 વાગે જઈએ અમે. 9 વાગે તો મિત્રો આગળ તમે જોતા રહેજો. આપણે અત્યારે જઈએ ઘેર અને અત્યારે આપણે ઓનલાઈન નવી વસ્તુ મંગાવી હતી. ઓપનિંગ કઈ વસ્તુ એ ખબર નહીં, તો આપણે અત્યારે ઓપનિંગ કરવાના છીએ. આપણે એક માઇક મંગાવ્યું હતું. માઇક હતું કોઈક બીજું હતું. આપણે 2-3 વસ્તુ મંગાવ્યું તો કઈ વસ્તુ આવી એ ખબર નહીં. તો આપણે અત્યારે જઈએ ઘેર ને પછી આપણે ઓપનિંગ કરવાના છીએ. તો આગળ તમે જોતા રહેજો. તો મિત્રો અમે ઓપનિંગ કરવા આવી ગયા છીએ. આવી ગયા વિભના ઘેર પ્રોડક્ટ મંગાવી લીધું. એના ઘેર જ ઓર્ડર કર્યો હતો એટલે આવી ગયો પ્રોડક્ટ. અને આપણે આને અનબોક્સિંગ કરીએ છીએ ને એનું પણ અનબોક્સિંગ કરવી સારી. તો આને આપણે આમાં કાપી દેવું તો કપાતું નહીં. કપોણી મીશોનું પ્રોડક્ટ છે એટલે એવું ના હોય કે મીશોમાં ના કપાય એવું હોય. એટલે મને વાગે તો યાર હજી અડધું જ કપોણી. તો મિત્રો આપણે આખું કાપીને જઈશું ને આપણે બધા આપણે દેશી રીતે અનબોક્સિંગ કરવાનો, નહીં તોડવાનું, આમ હાથમાં રાખવાનું. મિત્રો આ લગભગ ઊંધી માઇક જેવું લાગે છે, તમે જોઈ શકો છો. માઇક જ છે. માઇક મિત્રો કોથળી કોમમાં આવશે આપણે. મિત્રો અવાજ આવે સંભળાય? આ પાઇપ ખોલીએ તો મિત્રો આ માઇક આપણે મંગાવ્યું હતું વ્લોગ માટે સ્પેશિયલ. જો કે આપણે બાર ચોક મેળામાં કો તો પબ્લિક સિટીમાં આપણે જઈએ તો આપણો અવાજ બરોબર નહોતો આવતો એટલે આપણે માઇક મંગાવ્યું હતું. આ ચેતનાનું માઇક એ તો કંઈ ખબર નહીં પણ ઓર્ડર કર્યો તો ભાઈએ. તો આપણે આમાં આખું તોડીને ચેકિંગ કરીએ. તો આગળ તમે જોતા રહો, આપણે તોડી દઈએ પાછું. આ શાક સમારવાનું ચપ્પુ લાયા છે એને ક્યાં આવ્યું? આ પેલું જેપનીઝ ચપ્પુ લાવ્યું. હા, બોક્સ બધું કપાઈ જાય. એક નવું તો મિત્રો ન્યુ માઇક તો સારું લાગે હ. મને ઓપન કરીએ. જો આપણે બધા આઈફોનનું પેલું ઉખાડે ને આપણે ઓનું ઉખાડીએ. જુઓ આપણે પાછું ચોટા નહીં. ચીટિંગ કરતા. તો મિત્રો બહુ મૂકી વસ્તુ રૂપિયાની પણ મૂકી. તો મિત્રો આપણે બીજું માઇક લાવીએ. તો બીજું માઇક કેટલા માગી? 2 માઇક મિત્રો. અને આઈફોનનું જે પિન આવે એ રહી. જો કે આઈફોન આપવા જોઈએ નહીં એટલે આને પડી રહે. બીજું આપણા સી પિન જે આપણા ફોનમાં આવે, જે ફોનમાં લગાવીને બ્લુટૂથથી લગભગ કનેક્ટ થતું હશે.
બીજું આઈડિયો શું હોય ખબર હે? ચાર્જર છે. આ કેબલ ચાર્જર. એ કઈ સી પિન જ મિત્રો. તો આપણો સી પિન તો આપણે જો પડી હોય એટલે અને આપણે પાવર મૂકી દઈએ. ફેંકી દે. હા, આપણે આઈફોનમાં કશું કામ પડતું નહીં. આપણે આઈફોનની પિન જ નહીં તો શું કરવાનું હોય? તો આ પાછું મૂકી દઈએ મને. ઓનલી એન્ડ્રોઇડ યુઝર. તો મિત્રો અને આપણો બાજુ મૂકી દઈએ છે કાર પર કોમ નહીં આવે લેવાને પછી મૂકી દે. તો મિત્રો આને આપણે ચેકિંગ કરીએ આમાં. તો આને ચાલુ આટલે થાય બાજુનું સ્વિચ છે. ઓકે. તો મિત્રો લાઈટ થઈ જઈ છે, હવે જોઈએ ચાલુ check થઈ કરીએ. ગઈ. તો મિત્રો આપણે અનબોક્સિંગ કરી દીધું. એક માઇક ભરાવા મૂક્યું છે કે ચાલુ નતું થતું. આ બીજું માઇક આનો અવાજ તમને આવતો જ હશે. તો મિત્રો તમને આ માઇકનો અવાજ કેવો લાગે તો આપણે બહાર જઈશું ગમે તે આપણે રોજ ગમે તે વ્લોગ બનાવશું. આ માઇક સિવાય નહીં બનાવીએ. ચક માઇકનો અવાજ આપણને બહારનો અવાજ બહુ વધારે આવતો હતો અત્યાર સુધી વ્લોગમાં. તો આમાંથી આયરા માઇક આવી ગયું એટલે આપણે આ માઇકથી જે વ્લોગ ઉતારશું એટલે વ્લોગ તો આપણે ફોનથી ઉતારશું પણ આ તો ખાલી માઇકથી અવાજ લેશું. કેવો હશે મિત્રો? તો મિત્રો આપણે અમુક કરી દે બહુ બજાર ના બતાવે. તો મિત્રો મોય અંગત આવ્યું હતું ખાલી આજે ખોખાનું હતું એ રહ્યું. બીજું એક માઇક હતું. માઇક આપણે આટલો લગાવી દઈએ. તો મિત્રો તમને અવાજ બરોબર આવતો હશે. તો આપણે ખોલ્યું તો સૌથી પહેલા કોથળી હતી. કોથળીમાં પછી આપણે ખોખું ખોલ્યું તો ખોખામાં પહેલા આવું હતું અને એમ હતું. તો આ રીતે વાખેલું હતું. તો પછી આપણે ખોખું ખોલ્યું તો સૌથી પહેલા બે માઇકો હતો. માઇક આપણે એક કાઢી દીધું, એક ભરાવા મૂક્યું, એકથી ચાલુ. બીજું આઈફોનની પિન હતી એ તમને બતાવી દીધી મેં. પછી એક આઈડિયું જે ચિઠ્ઠી આપણે વાંચવાની હતી એ આ બોક્સના નીચે હતું. આપણે ખોલ્યું હતું તો આમાં બધું આ ચાઇનીઝ ભાષામાં લખેલું હોય. ચાઇનીઝ ઓ માં ગોટું રૂલાલો આવું લખેલું હોય. આ બાજુ લખેલું હોય ઇંગ્લિશમાં પણ આપણને વસ્ત્ર આપણે ડિપ્લોમા કરીએ એટલે આ બધું ના વચાય. તો મિત્રો બીજું કોઈ હતું નહીં. તો આયરો વ્લોગ આપણો સ્પેશિયલ ઓપનિંગ માટે હતો. તો મિત્રો માઇકનો અવાજ તમને કેવો લાગ્યો તો કોમેન્ટ જણાવી દેજો. અને હજી આપણે જઈએ દુકાને આપણે. તો મિત્રો આપણે અહીંયા દુકાને પાછળ બંટી છગનબા આવ્યા. કેવું છગનબા? મજા. કોંતીબા? મજા. પેલા મગનબા? મિત્રો નમસ્કાર, કેમ છો બધા મારા વાલા મિત્રો? આ ઈટરના બ્લોગમાં એટલી બધી લાઈક આપો, એટલી બધી કમેન્ટ કરો અને વિડીયોનો સબસ્ક્રાઇબ કરો એની ચેનલને. અને આ છોકરાને આગળ વધારો. બહુ મસ્ત છોકરું છે અને કામ પણ સારું કરે છે. એડિટિંગનું વિડીયો પણ સારા બનાવે છે. બહુ અને ભણે છે, સાથે એન્જિનિયરનું પણ ભણે છે. તો મિત્ર તમારે મદદની એને જરૂર છે તો એને 100% તમે સપોર્ટ કરો. કેમ નથી કરતા? તમારે ખાલી એક લાઈક આપવામાં તમારું કશું જ જવાનું નહીં. અમે તમારી જોડે કોઈ પૈસા નથી માંગતા મિત્રો, ખાલી લાઈક અને એક કમેન્ટ માંગીએ. તો હાલા મિત્રો એટલું તો કામ કરો. ચલો, જય માતાજી. કોંતીબા કઈ દેવાળો? મિત્રો આ ભાઈએ કીધું એમ આ ભાઈને સપોર્ટ કરો. એ ભાઈને તમારા સપોર્ટની બહુ જરૂર છે, બરોબર? એટલે એ ભાઈને બહુ સપોર્ટ કરો તમે અને એની ચેનલ બહુ આગળ વધે એવું કરો, બરોબર મિત્રો? અમે છગનબા બસ મજા ભાઈ. ગીત બીત ગાવ કઈ ના કશું ના ગીત ગવડાવો, એક ગીત ગવડાવવું પડશે. ના ગાવું પડશે. ઓઢણી તો ગાવી પડશે. એ ભાઈ લાલ ચટક ઓઢણી ગોહડ આવડે. કાલ ગાતો તો ને ગોહડ એક સારું ગીત ગઈ લો પછી રજા મળશે. એ વગર બાયણું ખુલતું નહીં. ગીત ગાયા વગર બાયણું ખુલે ઓટોમેટિક. ગીત ગોન તો જ બાયણું ખુલે. હા તો મિત્રો तुझको चाहूंगा हरदम, मर के भी दिल से तेरा प्यार ना होगा कम. तेरी याद जो आती है नहीं ले याद जो आएंगी. હા તો મિત્રો આ વ્લોગ આટલા આપણે એન્ડ કરીએ. તો નવો વ્લોગ જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. નહીં જોવાનો.